આપણે તો જે ધન કોને માનીએ છીએ? ગુલાબી નોટ. એ આપણું ધન. જયારે રિયલ ધન હરિનામને માનશું ને ત્યારે આ જગતમાં કોઈ દી અભાવનું દુઃખ નહીં રહે. આમ તો આપણે કહેતો અમે વૈષ્ણવ છીએ, ભગત છીએ, પણ ભોગનો ચાન્સ છોડતા આમ ભક્તિ નહીં થાય. મીરા કે નરસિંહના પદે પહોંચવું છે ને તો સહી દિશા, સહી જ્ઞાન, સહી વૈરાગ્ય જ્યારે આવે છે ત્યારે આ પ્રાપ્ત થાય. ભગવાન કૃપા કરે જ્યારે તમે એની કૃપાને સમજો છો. ગાડી બંગલા ધન મળવું એ ભગવત કૃપા નથી, એ તમારા કર્મોનું પરિણામ છે. તમે જે કર્મો કર્યા છે ને સારા, એના ફળ સ્વરૂપ તમને એ ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. ભગવાન પ્રસન્ન થાય તો શું આપે છે? પોતાની જાતને આપી દે છે. નરસિંહ મહેતાની સેવામાં આવી ગયા ભગવાન. એટલે તીર્થવાસીઓએ પૂછ્યું, ભગવાન સામળસા શેઠ બનીને આવ્યા ને, તીર્થવાસીઓએ પૂછ્યું ઈ કે નરસિંહ મહેતા તમારા થાય હું? ભગવાનનો ઉત્તર જાણો છો કે અમે તો એ નરસિંહના વાણોતર છીએ. વાણોતર એટલે નોકરની અંદર સૌથી છેલ્લી કેટેગરી. વાણોતર થી નીચેનો નોકર નો આવે ભાઈ, એને દ્વારકાધીશ કે ઈ છું હું, અને નરસિંહ તો અમારા શેઠ છે. ભજન કરે ને ભગવાન એના નોકર બને છે, વેચાઈ જાય છે ભગવાન. વિચાર તો કરો, આ ભક્તિ કરવા માંધો હું જ